નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સ્ટાફ નર્સ પરીક્ષાનું ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમે એ કઈ રીતે ચેક કરી શકો છો એના વિશે વાત કરવાના છીએ. જ્યારે સ્ટાફ નર્સની ભરતીની પરીક્ષા લેવામાં આવી ત્યારે તો કોઈ પણ પ્રકારનો વિવાદ ન હતો, પરંતુ જ્યારે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે જે છે એ ખૂબ જ મોટો વિવાદ થઈ ગયો હતો. કારણ કે પ્રોવિઝનલ આન્સર કીની અંદર પેપર 1 અને પેપર 2 બંનેની અંદર તમામ પ્રશ્નોના જવાબ જે છે એ ABCD પ્રમાણે ક્રમશઃ આવતા હતા. તો આના કારણે ખૂબ જ વિવાદ થયો હતો. છતાં ગુજરાત સરકાર દ્વારા એની જે આજે ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો તમે એ કઈ રીતે ચેક કરી શકો છો એના વિશે આપણે વાત કરીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો રિઝલ્ટ જોવા માટે તમારે ઓજસની વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. તમે કોઈપણ બ્રાઉઝરની અંદર ઓજસ લખીને સર્ચ કરશો તો આ વેબસાઇટ જે છે એ આવી જશે. તમારે એ વેબસાઇટ જે છે એ એને ઓપન કરી લેવાની છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તો અહીંયા તમારી રીતે આ સામે વેબસાઇટ જે છે એ ખુલી જશે અને અહીંયા એક નોટિસ બોર્ડ જે છે એવો ઓપ્શન જોવા મળી જશે. અને એની અંદર તમારે જે વ્યૂ ઓલ છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે વ્યૂ ઓલ પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ ભરતીની પરીક્ષાના પરિણામ જે છે એ આ રીતે અહીંયા આપવામાં આવેલા છે. COH 2024-25/1 સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ. અહીંયા રોલ નંબર આપવામાં આવેલો છે. અલગ અલગ રોલ નંબર પ્રમાણે અલગ અલગ જે છે એ PDF જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ તમારે આખી PDF ડાઉનલોડ કરવી હોય સ્ટાફ નર્સ ભરતી પરીક્ષાની તો એ મેં ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, જેની અંદર તમામ રોલ નંબરના જે છે એ ફાઇનલ પરિણામ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર એક જ PDFની અંદર મૂકવામાં આવેલા છે. પરંતુ તમારે અહીંયા આ વેબસાઇટ પર આવી અને જે પણ તમારે રોલ નંબર આવતો હોય એની PDF જે છે એ ડાઉનલોડ કરી લેવાની છે. PDF ડાઉનલોડ થઈ અને તમારી સામે આ રીતે ખુલી જશે, જેની અંદર લખ્યું છે સ્ટાફ નર્સ વર્ગ 3ની જાહેરાત ક્રમાંક 2024-25/1 9/2025ના રોજ લેવામાં આવેલ પરીક્ષાનું જે છે એ ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. એની અંદર તમે જોઈ શકો છો આ રીતે તમે જે છે એ તમારું નામ લખેલું છે, કેટેગરી લખેલી હશે, પછી તમારે પેપર 1ના માર્ક્સ, પેપર 2ના માર્ક્સ, પછી કમ્બાઇન્ડ માર્ક્સ અને તમે પેપર 1 અને 2ના બંને ભેગા થઈ અને ક્વોલિફાય થાવ છો કે નહીં એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એવા કે એમને ગુજરાતી વિષય છે એની અંદર પણ 100માંથી 100 માર્ક્સ મળેલા છે. એટલે કે ઓવરઓલ આ પરીક્ષાનું જે પરિણામ છે એ ઘણું જ વિવાદિત રહ્યું છે. છતાં પણ જે છે એ આનું ફાઇનલ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે પણ ઉમેદવારો ક્વોલિફાય થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.